અનાજ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો। ડભોલીમાં સ્થાનિક લોકોએ કંટાળીને જનતા રેડ કરતા ભાંડો ફૂટ્યો છે। ખાનગી ગુણીમાં અનાજ સગેવગે કરાતું હોવાનો આરોપ છે। 3 વર્ષ અગાઉ આ જ દુકાનમાંથી અનાજની ચોરી પકડાઈ હોવાનો આક્ષેપ છે। સ્થાનિકોની ફરિયાદ બાદ અનાજની દુકાન સીઝ કરવામાં આવી છે। અનાજ ચોરી અંગે યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ છે। ડભોલીના સ્થાનિકોનું કહેવું છે કે અવારનવાર સસ્તા અનાજના દુકાનદાર દ્વારા અનાજની અછત હોવાનું જણાવવામાં આવતું હતું। જોકે સ્થાનિકોએ દુકાનદારને તેના મળતિયાઓ સાથે અનાજ સગેવગે કરતા રંગે હાથે પકડ્યો હતો, જે બાદ જિલ્લા પુરવઠા અધિકારીને અનાજના કૌભાંડ અંગે જાણ કરવામાં આવી હતી, પરંતુ લાંબો સમય વીત્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષની લાગણી છે। અગાઉ પણ આ જ દુકાનમાં સસ્તા અનાજની ચોરી થઈ હોવાનો આરોપ છે, ત્યારે કૌભાંડમાં સંડોવાયેલા દુકાનદારોને શા માટે છાવરવામાં આવી રહ્યા છે તેવા સ્થાનિકો પ્રશ્ન કરી રહ્યા છે। અગાઉ લગભગ ત્રણ વર્ષ પહેલા પણ આ જ દુકાન પર અમારી ટીમ દ્વારા જ આને પકડવામાં આવેલી અને ત્યારે પણ સીલ મારવામાં આવેલું, પણ ત્યારે પણ કોઈ જે કાર્યવાહી જરૂરી છે થઈ નથી અને આજે ફરીવાર આ જ વસ્તુ છે। એટલે અમારું કહેવાનું એ જ છે કે આવા દુકાનદારોને છાવરવામાં શા માટે આવે છે। મહત્વનું છે કે ડભોલી ખાતે વ્યાજબી ભાવની 40 દુકાનો સીલ કરીને ખાનગી ગોડાઉનમાં રહેલો અનાજનો જથ્થો પણ સીલ કરાયો હતો। 3 વર્ષ અગાઉ જ્યારે અનાજ ચોરીનું કૌભાંડ પકડાયું ત્યારે દુકાનદારે તેની દીકરીના નામ પર લાયસન્સ કરીને ફરીવાર અનાજની ચોરી કરી હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સાથે જ પુરવઠા અધિકારી સહિત મોટા માથાઓની અનાજ ચોરીના કૌભાંડમાં સંડોવણીનો આરોપ છે। અત્યાર સુધી 4 ઇસમોના નામ ચર્ચામાં છે, ત્યારે સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી છે। આજથી 3 વર્ષ પહેલા પણ ચોરી કરતા હતા, એમનું લાયસન્સ રદ કરાવવામાં આવ્યું, છતાં પણ એ જ લાયસન્સ બદલી અને એમના દીકરીના નામે કરવામાં આવ્યું અને એની દીકરીના નામે જે લાયસન્સ છે એ નામ ઉપર પાછી લોકો ચોરી કરવા માંડ્યા। તો આ એકને એક લાયસન્સ સરકાર એકને એક પરિવારને શા માટે આપે છે? તો આમાં સરકારની કાં તો અધિકારીઓની બહુ સારી મિલીભગત છે, તો એ મિલીભગત બહાર પડે અને લાયસન્સ સદાય માટે રદ કરવામાં આવે અને કોઈ સારા માણસને આનું લાયસન્સ આપવામાં આવે એવી અમારી સ્થાનિકની વિનંતી છે।